તો કેમ છો બધા? આજે તમારી જોડે એક બીજી નવી જ રેસીપી લઈને આવી છું, ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરી દઈએ. ત્યાં પહેલાં તો મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મારો તમને આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો. સાબુદાણા લઈ લીધા છે 1 કપ. એને સારી રીતે ધોઈ અને અડધો કપ પાણી નાખીને પલાળી દઈએ. બહુ ડૂબ નથી રાખવાના. સિંગદાણાને શેકી લઈએ. સિંગદાણાને શેકીને પછી એને વાટી લેવાના છે. સાબુદાણા આપણે સારી રીતે જોઈ શકો છો ફૂલી ગયા છે. એક વાસણમાં સાબુદાણા નાખી દઈએ. બટેટા બાફેલા છે એને આ રીતે છૂંદો કરીને નાખી દઈએ. સિંગદાણા નાખી દઈએ. ભૂક્કો કરેલા આદુ મરચાંની પેસ્ટ નાખી દઈએ. થોડી ધાણા ભાજી નાખી દઈએ. મીઠું નાખી દઈએ સ્વાદ પ્રમાણે. ખાંડ નાખી દઈએ. અડધું લીંબુ નાખી દઈએ. સારી રીતે મિક્સ કરી લઈએ. સારી રીતે મિક્સ થઈ ગયા પછી એને આ રીતે આપણે બોલ્સ વાળી લઈએ. હવે એને ડીપ ફ્રાય કરવાના છે. નાખીને તરત તમારે ચલાવવા નથી, થોડી વાર પછી એને આપણે ફેરવી લઈશું. થોડી વાર પછી ફેરવી લીધા છે. તૈયાર છે.